હેલો દોસ્તો, હર હર મહાદેવ. જો બ્લોગની શરૂઆત કેટલા વાગે કરીએ છીએ આજે? ચા પીવાના ટાઈમે. તો વ્લોગની શરૂઆત સાંજે 5 વાગે કરવા જઈ રહ્યા છે, ચાના ટાઈમે. હા, ક્યાં જવું છે? તો જો આ ભાઈને બાબા જવું છે. આ કરી દીધું છે ટોમ એન્ડ જેરી. એક બાજુ કે ટોમ એન્ડ જેરી જવું છે, એક બાજુ કે મારા હનુમાન જવું છે, અને ચાલુ કરી દીધું છે. હું વિડીયો ઉતારવો ને તો તરત જ અવાજ બંધ કરી દે છે, એને ખબર પડી ગઈ છે તો વિડીયો હોય એટલે અવાજ ના હોવો જોઈએ. અને આ ભાઈ બનાવી રહ્યા છે પેઇન્ટિંગ અને સ્ક્રેચ. તો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે ભગતસિંહનું પેઇન્ટિંગ બનવા જઈ રહ્યું છે. અને આ જો ખાખરા ફાફડા જો ભાઈ, આ છે આપણો ફેવરેટ ફાફડો. બિચારો બીમાર પડેલો છે, એના આ રીતે ખાવાનો. અને આમ ચામાં મસ્ત ડબોળ દેવાનો ફાફડો. આ લોકો ખાતા નહીં આ રીતના, પણ આપણે તો આ રીતના જ ખાઈએ. આપણે તો ચા અને ખીચડી બી ખાઈએ હો ભાઈ, એવું નહીં. ચા અને ખીચડી બી બહુ સરસ લાગે, ટેસ્ટ મારી જોજો. મસ્ત ના ભાઈ. તો ભાઈ આ બધા ખાવામાં પડે. શું લેવું બેટા? તે ચા કોઈ લઈને ના આવો, આપણે જાતે ચા લઈને આવવું પડે ને, ખબર પડે છે ને, એટલે જાતે ચા લઈને આવવાની. તો જો ભાઈ મેડમ ચા લેવા પાછળ. શું લેવું છે? બીજું કંઈ ખાવાનું છે ચા જોડે? ચા જોડે કંઈ ખાવાનું છે? શું થયું હતું? ઠંડી રોટલી પડી તરી રાખી હતી. તમે તો જો આ ભાઈ અમારો કાંડ મસ્ત. શું કરે તું? આ એવું કરે હું કરે હું બોલો છે, બોલાવજે. બોલાવ કેવું છે? ના બોલાવ, બોલાવ ના બોલાવ. મારે બેટા નહીં કરે ખબર પડી મૂકવા. હે ભાઈ, આ વિડિયો ઉતારતા જો કે ભાઈ તો ગાઈસ જો રીલ્સ ઉતારતા રીલ્સની અંદર હસવું આવી ગયું. રીલ્સ બીજાને હસવું આવત ના આવે, પણ અમને એટલું હસવું આવી ગયું છે ઉતારતા કે કંઈ કીધા જેવી વાત જ નથી. ગુજરાતીનો તો થઈ ગયો, હિન્દીનો બાકી છે, પણ લાગતું નહીં હિન્દીનો પૂરો થાય. એટલું બધું હસવું આવ્યું છે ને, એટલું બધું હસવું આવ્યું છે, બોલતા બોલતા જ હસવું આવી જાય છે. તો ભાઈ રીલ્સ બનાવવા માટે જો આ બે કાબરો આવી ગઈ છે, આ આવી ગઈ છે, પણ રીલ્સ એટલી કોમેડી છે, અમારા મતે તો કોમેડી છે, પણ કંઈ કીધા જેવું જ નથી. ચલો તને રીલ્સ ફાઇનલી ઉતારી દઈએ. શું કરે છે અથુ તું? હા અથુ શું કરે છે? આ બાજુ ઉપર જો શું કરે છે? એક્સરસાઇઝ કરે છે. તો ભાઈ આ ઈચ્છા કાવ્ય નહીં કરતી ને એક્સરસાઇઝ? કેમ નહીં કરતી કાવ્ય એક્સરસાઇઝ? અમારો અથર્વ તો એની ટાઈમ ગમે ત્યારે એક્સરસાઇઝ કરે છે. અથર્વ એક્સરસાઇઝ કરી રહ્યો છે. અને આ ભાઈ હા સોસ છે. તો જો ભાઈ આ ભાઈ સોસ લઈને આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આ બધા ખાવા બેસી ગયા છે. આજે રેસીપીમાં સમોસા હતા એટલે અમને મજા પડી ગઈ છે કે રેસીપી ચેનલની અંદર રેસીપી બને એટલે ખાવા તો મળે. મોજે મોજ છે હવે તો આમનો. અને સરસ મજાની આવી ગરમીમાં મેડમ ગરમ ગરમ હવા ખાઈ રહ્યા છે હે ને. રેસીપી તો રેસીપી અમારું મોજે મોજ થઈ ગઈ છે ને. સારું સારું ખાવાનું મળે છે. તો
તો જો ભાઈ મમ્મીએ સમોસા ખાવાની તૈયારીઓ કરી રહ્યા છે તો ચલો દાન આપણે ખાઈ લઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે જમવાનો વાળો આવી ગયો છે સમોસા છે ચટણી છે ને લીલી ચટણી છે ને આંબલીની ચટણી છે એટલે જમી લઈએ મસ્ત મજાનો આના ઉપર દહીં બહીં નાખી મિક્સ કરી દઈએ સેવો છે ને નગર સેવો મસ્ત લાગે તો હલો સમોસા ખાવા તો ભાઈ જો આ બધા અનુપમા જોઈ રહ્યા છે આ ટીવીમાં જોવા દેતો નથી ને એટલે એને આ બધા અને ક્યાં બેસી ગયા છે જો મમ્મી આન દીકરી માન દીકરી બધા એવા બે ગયા છે ને ગોર મોટી અનુપમા જોવા માટે આ જોવા આ લોકો શું જોવે છે અત્યારે આ લોકો શું જોવે છે મોબાઈલમાં શું જોવે છે આ એ ધાબળો છે પણ મમ્મી શું જોવે છે મોબાઈલમાં હા શું જોવે છે આ લોકો મોબાઈલમાં અનુપમા જોવે છે અનુપમા જોવાય અનુપમા જોવાય કે હનુમાન જોવાય હનુમાન દાદા અનુપમા જોવાય Hello guys. બોલો હવે ફોન લઈને હવે બોલ. આમ આવે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ખાઓ પટાઈ Good night, જય શ્રી કૃષ્ણ. પ્લે કરો, સબસ્ક્રાઇબ કરો, જમે હર હર મહાદેવ. જય શ્રી રામ.